નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના પ્રથમ દિવસે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। દિવ્ય કાશી ભવ્ય કાશી કોરિડોરનું લોકાર્પણ કરતા પીએમ મોદી। જૂનાગઢમાં પણ ભાજપે નિહાળ્યું પ્રસારણ। 65 વર્ષ પછી શહેરમાં ભૂગર્ભ ગટર બની રહી છે, જેથી શહેરીજનોને થોડી ઘણી મુશ્કેલી સહન કરવી પડશે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કરી સ્પષ્ટતા। સરકારની વિવિધ યોજનાઓ અંગે શહેરી નાટક દ્વારા જાગૃતિ લાવવાનો પ્રયાસ કરતું એસબીઆઈ। લોહાણા જ્ઞાતિની બોર્ડિંગમાં રહીને અભ્યાસ કરતા સીએના 15 વિદ્યાર્થીઓને કરાયા પ્રોત્સાહિત। અને મહિલાના પેટમાં પથરી ન હોવા છતાં 42 એમએમની પથરી દર્શાવીને સિવિલના રિપોર્ટને પડકારતો દર્દી પરિવાર। આ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें। त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं। दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें। कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए। इसीलिए घर ले आएं कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती। ત્યાંથી દરેક પ્રકારની સુગંધિત અગરબત્તી, ધૂપ, અત્તર, સ્પ્રે, ડીઓ, એર ફ્રેશનર મળશે તથા ઇન્ડસ્ટ્રીયલ પરફ્યુમ જેવા કે સાબુ, શેમ્પૂ, હેન્ડવોશ, હેર ઓઇલમાં વપરાતી પરફ્યુમ ઉપરાંત ધાર્મિક પ્રસંગે પૂજાપાઠમાં વપરાતા શુદ્ધ દેશી અત્તર રિટેલ તથા હોલસેલ ભાવમાં મળશે। પરફ્યુમ સ્પ્રેની વિવિધ રેન્જ, ડીઓ અને સ્પ્રેની વિવિધ રેન્જ, સ્પ્રે, એર ફ્રેશનર તથા ડીઓ રિટેલ તથા હોલસેલમાં મળશે। એડ્રેસ જેપી એરોમેટિક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, શોપ નંબર 2, આરકે એપાર્ટમેન્ટ, જવાહર રોડ, જૂનાગઢ। મોબાઈલ નંબર 9904267381 9879022160।
હવે જોઈએ સમાચાર વિસ્તારથી. માત્ર વારાણસી કે ઉત્તર પ્રદેશ નહીં પરંતુ સમગ્ર ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક બની રહ્યો કે જ્યારે આજે બપોરે 1:30 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી ખાતે દિવ્ય કાશી ભવ્ય કાશી કોરિડોરનું લોકાર્પણ કર્યું. લગભગ 580 કરોડને ખર્ચે માત્ર 2.5 વર્ષના ગાળામાં આ ભવ્ય કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે પીએમ મોદી ગંગા તટથી કાશી વિશ્વનાથ મંદિર સુધી પગપાળા જળમાં ચાલીને ગયા હતા અને ત્યારબાદ તેમણે આ કોરિડોરનું લોકાર્પણ કર્યું હતું. આ પૂર્વે પીએમ મોદીએ કાશી વિશ્વનાથ મહાદેવની પૂજા કરી હતી. હર હર મહાદેવના જયઘોષ વચ્ચે વારાણસીમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ કોઈપણનું નામ લીધા વગર વિપક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે વારાણસીમાં જેના હાથમાં ડમરું એની સત્તા, અને એ રીતે છેલ્લા 2.5 વર્ષમાં જે રીતે વારાણસીએ વિકાસ કર્યો છે એ ઉડીને આંખે વળગે તેવો છે. આજે કાશી વિશ્વનાથ સંકુલનું જે લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે બનારસ અને ખાસ કરીને ઉત્તર પ્રદેશના પ્રવાસન ક્ષેત્રમાં અવ્વલ નંબર બની રહેશે તેવો દાવો પીએમ મોદીએ કર્યો હતો. समय और परिस्थितियों के चलते बाबा और मां गंगा की सेवा की ये सुलभता मुश्किल हो चली थी. यहां हर कोई आना चाहता था, लेकिन रास्तों और जगह की कमी हो गई थी. बुजुर्गों के लिए, दिव्यांगों के लिए यहां आने में बहुत कठिनाई होती थी. लेकिन अब विश्वनाथ धाम परियोजना के पूरा होने से यहां हर किसी के लिए पहुंचना सुगम हो गया है. हमारे दिव्यांग भाई बहन, बुजुर्ग माता पिता सीधे बोर्ड से जेटी तक आएंगे. जेटी से घाट तक आने के लिए भी एस्केलेटर लगाए गए हैं. वहां से सीधे मंदिर तक आ सकेंगे. संकरे रास्तों की वजह से दर्शन के लिए जो घंटों तक का इंतजार करना पड़ा था, जो परेशानी होती थी, वो भी अब कम होगी. पहले यहां जो मंदिर क्षेत्र केवल 3000 वर्ग फीट में था, वो अब करीब 5 लाख वर्ग फीट का हो गया. દરમિયાન વડાપ્રધાનના લોકાર્પણ કાર્યક્રમનું તમામ ચેનલ ઉપર જીવન પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારે શહેર ભાજપ દ્વારા પણ સ્વામિનારાયણ મંદિર ખાતે આ જીવન પ્રસારણ નિહાળીને પીએમ મોદીને અભિનંદન આપતો એક ઉપક્રમ સંપન્ન થયો હતો. શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા તેમજ ભાજપના અન્ય આગેવાનો આજે સવારે સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચ્યા હતા. હરિકૃષ્ણ મહારાજ અને સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરીને પીએમ મોદીને વિકાસના કામો માટે ભગવાન શક્તિ આપતા રહે તેવી પ્રાર્થના શહેર ભાજપ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ 12:30 થી 1:30 વાગ્યા સુધી પીએમ મોદીના જીવન કાર્યક્રમનું પ્રસારણ સ્વામિનારાયણ મંદિરના સભા મંડપમાં ઉપસ્થિત ભાજપના આગેવાનોએ નિહાળ્યું હતું. શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ જણાવ્યું કે આ તકે શહેર ભાજપ અને નગરજનોએ પોસ્ટકાર્ડ લખીને વડાપ્રધાન મોદીને આ જ્વલંત વિકાસ કાર્ય માટે અભિનંદન પાઠવ્યા છે અને આવા વિકાસ કાર્યો ચલાવતા રહે તેવી શુભકામના પણ આપી છે. આજે આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દિવ્ય કાશી ભવ્ય કાશી મંદિરનું જીર્ણોદ્ધાર, કાશીની સમગ્ર શકલ ફેરવી નાખી. પ્રધાનમંત્રીને આજે જૂનાગઢ વતી અમે અભિનંદન આપીએ છીએ કે અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો જે મુદ્દો હતો એ પણ એમના વરદ હસ્તે પૂરો થયો છે. ત્યારબાદ અમરનાથમાં જે ડેવલપમેન્ટના પ્લાનિંગ હતા, બદ્રીનાથ, કેદારનાથ, ત્યાં પણ દિવાળીના દિવસે ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને નવા વર્ષના દિવસે એ કાર્યક્રમનો અમને લાભ મળ્યો હતો અને જૂનાગઢની પબ્લિકે ખૂબ હર્ષ સાથે, સાધુ સંતોએ પણ એને વધાવ્યું હતું. એ જ રીતે આજે ફરીથી કાશી મુકામે જે કાશીનો જીર્ણોદ્ધાર અને જે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, જેટલા અભિનંદન આપીએ એટલા થોડા. સાધુ સંતો અને જૂનાગઢની આજની પબ્લિકમાં પણ ખૂબ ઉત્સાહથી સૌએ ભાગ લીધો છે. આજરોજ 13 ડિસેમ્બરના રોજ
આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિર પરિસરમાં જે વિકાસના કાર્યનું લોકાર્પણ કરેલ છે એના અંતર્ગત જૂનાગઢ મહાનગર ભાજપના કાર્યકર્તા એવં જૂનાગઢ મહાનગરમાં વસતા સાધુ સંતો અને આગેવાનો સમાજના વિવિધ આગેવાનોએ પોસ્ટકાર્ડ લખીને નરેન્દ્રભાઈએ જે કરેલા ઇતિહાસમાં યાદ રહે એવા વિકાસ કાર્યના આજના લોકાર્પણ અર્થે એમને શુભકામના પોસ્ટકાર્ડ લખીને પાઠવી છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ભૂગર્ભ ગટરના કામ ચાલી રહ્યા છે ને છાશવારે અલગ અલગ રસ્તાઓ તોડી નાખવામાં આવે છે. આ અંગેનો અહેવાલ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થયા બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાકેશ ધુલેશિયાને કેટલીક સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે. ખાસ કરીને અક્ષર મંદિરથી મોતીબાગ સુધીનો આખો રસ્તો તોડીને ત્યાં ભૂગર્ભ ગટરના મોટા પાઇપ નાખવાની કામગીરી ચાલી રહી છે. જે રીતે શહેરના માર્ગ ઉપર પાઇપ બિછાવવામાં આવ્યા છે એ જોતા સમગ્ર સરદાર ચોક સુધી રસ્તા ખોદી નાખવામાં આવશે તેમ લાગી રહ્યું છે. પરંતુ આ અંગે સ્પષ્ટતા કરતા સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશ ધુલેશિયાએ જણાવ્યું કે જૂનાગઢ શહેરને 65 વર્ષ પછી ભૂગર્ભ ગટરની ભેટ મળી છે અને અત્યારે મેઇન લાઇન એટલે કે મોટી લાઇન નાખવાની કામગીરી ચાલે છે, જેને કારણે લોકોને નાની મોટી મુશ્કેલીઓ સહન કરવી પડશે. પરંતુ સરવાળે ભૂગર્ભ ગટરનું કામ શહેરના વિકાસ માટે મહત્વનું હોય, લોકો વાહન ચાલકોને રાહદારીઓ મુશ્કેલી સહન કરીને મહાનગરપાલિકાને સહકાર આપે તે જરૂરી છે. જૂનાગઢ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જે આપણા સરકારશ્રીની જૂનાગઢ મહાનગરપાલિકાની જે ભૂગર્ભ ગટર કરવાની હતી એ આપણે ઘણી 253 કરોડ જેવી માતબર રકમ સરકારશ્રીએ આપેલી અને એ કામની આપણે પાણી પુરવઠા બોર્ડ દ્વારા ચાલી રહ્યું છે. એ કામની અંદર ઘણા બધી જગ્યાએ આપણા રોડ, દાખલા કે જે આપણે મોતીબાગથી જે આપણે મોટી લાઈન નાખવાની છે એ કામ ચાલુ છે. ચોબારી રોડ ઉપર કામ ચાલુ છે. પછી મીરાનગર દ્વારકાપુરી ઉપર પણ કામ ચાલુ છે. જેવા કે એ બધા કામ પૂરા થશે અને આ મેઇન ચેનલ નખાય છે અને એની ઉપર એ જ કોન્ટ્રાક્ટર દ્વારા એનું રિપેરિંગ એમાં લેવાઈ ગયેલું છે અને એના લેવલ એનું કામ અમે ઉપર જઈ સ્થળ ઉપર જઈ અને સ્ટડી કરી અને જે કંઈ સૂચના દેવાની હતી એ સ્થળ ઉપર જઈને સૂચના દીધેલી છે અને મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ સૌ સાથે રાખી અને આ કામની શરૂઆત અમે જ કરાવેલી હતી. એટલે એમાં 20% જેવી જે કાંઈ કામગીરી ચાલુ થઈ ગઈ છે અને હજી સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ એને સિદ્ધાંતિક મળતી જાય અને એસટીપી પ્લાન જે કરવાના છે એ પણ સિદ્ધાંતિક મળી ગઈ છે. એટલે ખાસ કરીને આ ગટરની અંદર આપણે લોકોએ પ્રજાએ અને આપણે સૌ કોર્પોરેટરે આમાં સહકાર આપવાનો છે અને આપણી જે આ ભૂગર્ભ ગટર છે એ 65 વર્ષ પછી આપણે જૂનાગઢની અંદર જે મળે છે. એટલે ખાસ કરીને આની અંદર સૌ સહકાર અને લોકોને પણ ઝીણી મોટી હાલવાની કે કંઈ તકલીફ થતી હોય તો આપણે આ કામ કરવું જરૂરી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ આજથી હડતાલ ઉપર જવાના હતા. આ અંગે પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લી ઘડીએ હડતાલ ભાંગી પડી હોવાનું જાણવા મળ્યું છે. સિવિલ હોસ્પિટલના સિનિયર તબીબ જુનિયર ડોક્ટર્સના સમર્થનમાં આજથી કામકાજથી અળગા રહીને હડતાલ પાડવાના હતા. છેલ્લી ઘડી સુધી હડતાલનું શસ્ત્ર યથાવત રહ્યું હતું, પરંતુ આજે સવારે 10 કલાકે અચાનક જ હડતાલ રદ કરવામાં આવી છે તેવી જાહેરાત સિનિયર તબીબો દ્વારા કરવામાં આવી હતી, જેને કારણે સિવિલ હોસ્પિટલનું તંત્ર રાબેતા મુજબ શરૂ થયું હતું અને દર્દીઓએ રાહત અનુભવી હતી. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. Introducing to you દ્વારકેશ ધ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ. કોઈ પણ પ્રકારની રેસિડેન્શિયલ, કમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીઝના બેસ્ટ ઓપ્શન છે અહીંયા. દ્વારકેશ ધ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ એ જૂનાગઢના એકમાત્ર સરકાર માન્ય રેરા રજિસ્ટર્ડ બ્રોકર છે. સાઇટ વિઝિટથી લઈને સબસિડી સુધીની ફેસિલિટીઝ ઇન્ક્લુડિંગ ટાઇટલ ક્લિયર કરીને આપે છે. આફ્ટર ડીલિંગ સર્વિસીસમાં અગ્રીમેન્ટથી લઈને ઇલેક્ટ્રિસિટી બિલ ટ્રાન્સફર સુધીની ફેસિલિટીઝ પણ અપાય છે. કોઈ પણ પ્રકારનું ગાઈડન્સ અને દસ્તાવેજની પ્રોસેસ તો નોન ચાર્જેબલ છે. એટલે જ તો લોકો કહે છે કે દ્વારકેશ એસ્ટેટ મીન્સ ડીલ ડન. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે. નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત. ફક્ત ₹650, 900 અથવા 1300ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક. આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે. પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો. અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો. આ યોજનામાં નાના નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ. ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો. જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જુનાગઢ. જુનાગઢ વાસીઓ માટે ખુશ ખબર. હવે મોરબી રાજકોટનું સુપ્રસિદ્ધ ઠાકર થાળ આપણા જુનાગઢ શહેરમાં. સ્વાદિષ્ટ લિજ્જતદાર ઠાકર થાળનો સ્વાદ જે હર હંમેશ રહે યાદ. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વાનગીઓનો રસથાળ ઠાકર થાળમાં. 52 લક્ઝરિયસ રૂમ ધરાવતી હોટલ ગ્રીનલેન્ડ, જેમાં છે તમામ ભૌતિક સુવિધાઓ સાથે પાર્કિંગની સુંદર સુવિધા. જુનાગઢ વાસીઓને નાના મોટા શુભ પ્રસંગો ઉજવવા 300 વ્યક્તિઓનો સમાવેશ ધરાવતો બેન્ક્વેટ હોલ. મેરેજ, રિસેપ્શન તેમજ અન્ય સેલિબ્રેશન્સ માટે 1000 થી 1500 માણસોની કેપેસિટી ધરાવતો સુંદર લોકેશનમાં વિશાળ પાર્ટી પ્લોટ. તો હોય કોઈ પ્રસંગ કે તહેવારોની વાત, યાદ આવે એક જ નામ, હોટેલ ગ્રીનલેન્ડ, ઠાકર થાળ, ભેસાણ ચોકડી, રાજકોટ રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 74 900 38 401. વિરામ બાદ આપનું સ્વાગત છે. એક તરફથી ગુજરાતમાં ઓમિક્રોનનો ખતરો તોળાઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેર પણ હજુ સંપૂર્ણ ગઈ નથી. ત્યાં જ જૂનાગઢમાં રવિવારીના નામે ભરાતી ગુજરી બજારમાં હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થાય છે, જેને કારણે કોરોનાનું સંક્રમણ વધે તેમ લાગી રહ્યું છે. ગઈકાલે રવિવાર હોવાને કારણે શહેરના હાજીયાણી બાગમાં જે ગુજરી બજાર ભરાય છે, જેમાં હૈયે હૈયું દળાય તેટલો લોકો નાની મોટી ખરીદી કરવા માટે આવી પહોંચ્યા હતા. દ્રશ્ય જોઈએ તો આપણને એમ જ લાગે કે કોઈને કોરોનાનો જરા પણ ડર નથી. હકીકતમાં જો ઓમિક્રોન અથવા તો કોરોનાનું સંક્રમણ વધ્યું તો આ પ્રકારની ભીડભાડ જ કારણભૂત હોઈ શકે છે. ત્યારે મહાનગરપાલિકા હાલ કામ ચલાવ આ રવિવારી બજાર બંધ કરાવે તેવી માગણી પ્રબુદ્ધ નગરજનોમાંથી ઉઠી રહી છે. જૂનાગઢ શહેરમાં હારમાળા જયંતિની શનિવારે ઉજવણી કરવામાં આવી હતી. કેટલાક વિસ્તારમાં વીજ કાપ હોવાને કારણે રાત્રિના સમાચાર નિહાળવામાંથી અમારા મોટા ભાગના દર્શકો વંચિત રહી ગયા હતા. આ દર્શકોની લાગણીને માન આપીને કેટલાક સમાચારનું અમે પુનરાવર્તન કરીએ છીએ. તો માગસર સુદ સાતમે શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે હારમાળા અવસર મનાવવામાં આવ્યો હતો. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ 566મી હારમાળા પ્રસંગે
ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર, વિવેચક અને આકાશવાણી માન્ય કલાકાર ડૉક્ટર નિરંજન રાજ્યગુરુ અને ડૉક્ટર સંજુ વાળાએ નરસિંહ મહેતાના અલગ અલગ પદ ઉપર પ્રવચનો આપ્યા હતા. તો નિરંજન રાજ્યગુરુએ પોતાના બુલંદ અવાજમાં મહેતાજીના લોકભોગ્ય પદો રજૂ કરીને નરસિંહ પ્રેમી ભાવકોને તરબોળ કર્યા હતા. કુલપતિ ડૉક્ટર ચેતન ત્રિવેદી, સંસ્થાના પ્રમુખ શશી નાણાવટી વગેરે નરસિંહ વંદનાના આ ઉપક્રમ સમયાંતરે ચાલતા રહેશે તેવો કોલ પણ આ તકે નરસિંહ પ્રેમી નગરજનોને આપ્યો હતો. હવે તમે જુઓ તો એ કવિની વાત કરતા કરતા એ એમ કહે છે કે સંતની પ્રાંજલતાએ વ્યક્ત કરેલી આ વાણી છે. માત્ર નરસિંહને કવિ કહેવાથી આપણે એના ભક્તને કદાચ ક્યાંક જુદી રીતે સંકલિત કરીએ અથવા તો માત્ર ભક્ત કહેવાથી એનો કવિ છે એને ક્યાંક જુદી રીતે આંકીએ, આવું નરસિંહના કિસ્સામાં થઈ શકે એવું નથી. વસ્તુ એ છે કે એની અનુભૂતિ કઈ હતી એનું જ્યારે આપણે અર્થઘટન કરવા બેસીએ ને ત્યારે સૌથી મોટા તો આપણી સામે નરસિંહ પોતે જ હસતા હસતા બોલતો એવું લાગે કે વાણી વિલાસમાં રંગ ન લાગ્યો હૃદય અને પરહરી વસ્ત્રની લાગ્યો ચૂથે એ શબ્દ સંચાર એટલે તો શબ્દ સંચાર સકલ વિદ્યા ભયા અને અધ્યાત્મ ઉચ્ચરે એ જ પોતે હું જે બોલું છું એ જ અધ્યાત્મ આપણા વિદ્વાનો એ પ્રપંચ કંડલારીઓ અને અહંકાર નવગીયો અનંત યુગ વહી ગયા તારા એમ જોતે. જુનાગઢમાં ભૂતનાથ ફાટક પાસે લોહાણા વિદ્યાર્થી ભવન કાર્યરત છે, જ્યાં લોહાણા સમાજના વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરતા હોય છે. સામાન્ય રીતે પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક અને વધીને કોલેજમાં અભ્યાસ કરવા માટે જુનાગઢ જિલ્લામાંથી અથવા તો બહારથી વિદ્યાર્થીઓ આવે છે, પરંતુ તાજેતરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવી અઘરી પરીક્ષા દેવા માટે પણ આ વિદ્યાર્થી ભવનમાં 15 જેટલા છાત્રો તનતોડ મહેનત કરી રહ્યા છે. સીએની પરીક્ષા આજથી એટલે કે 13મી ડિસેમ્બરથી શરૂ થઈ છે, ત્યારે ગઈકાલે મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂના નેતૃત્વમાં 15 જેટલા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવાનો એક અવસર યોજાયો હતો. શનિવારે રાત્રે 8 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મહેન્દ્રભાઈ મશરૂ, વિજયભાઈ ખક્કર, સંજયભાઈ ચોલેરા તેમજ હેમાંશુભાઈ કારિયા વગેરે સીએનો અભ્યાસ કરીને પરીક્ષા આપવા માંગતા આ તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવી ઉજ્જવળ કારકિર્દી બનાવવામાં સફળ થાય તેવા આશીર્વાદ પણ આપ્યા હતા. જુનાગઢ લોહાણા વિદ્યાર્થી ભવનમાં ભણતા અને રહેતા 15 જેટલા સીએના વિદ્યાર્થીઓ આવતીકાલે પરીક્ષા દેવા જઈ રહ્યા છે, ત્યારે આ સંસ્થા ગૌરવ અને હર્ષની લાગણી અનુભવે છે. બધા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં અથવા આવનારી પરીક્ષાઓમાં સારી રીતે પાસ થાય અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે એવી આજે વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટીઓ, મહાજનના ટ્રસ્ટીઓ, લોહાણા જ્ઞાતિના વિવિધ સંસ્થાના ટ્રસ્ટીઓ એમને શુભેચ્છા પ્રદાન કરે છે. અમને આનંદ છે કે લોહાણા વિદ્યાર્થી ભવનમાં એક સાથે 15 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા રહીને પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને કરી છે, અને આ રીતે વિદ્યાર્થી ભવનનું ગૌરવ પણ વધાર્યું છે. હું અને મારા સહ વિદ્યાર્થીઓ 15 વિદ્યાર્થી અમે લોકોએ ડિસેમ્બર 2021ની સીએ પરીક્ષા આપવા માટે જૂનાગઢ લોહાણા વિદ્યાર્થી ભવનનો સંપર્ક કર્યો હતો, જેના માટે ત્યાંથી અમને ત્વરિત રિપ્લાય આપવામાં આવ્યો કે તમે તમારી પરીક્ષાની પરિસ્થિતિ માટે ગમે ત્યારે આવી શકો છો. અમને અહીંયા રહેવા જમવાની વ્યવસ્થા તમામ પ્રમાણે નિઃશુલ્ક આપવામાં આવી છે અને બહુ સારી અને બહુ સરસ વ્યવસ્થા આપવામાં આવી છે, જેવી કે રહેવાની, જમવાની અને બધી જ રીતે. અને વાંચવાનું એન્વાયરમેન્ટ પણ બહુ સારું છે. અહીંયા દરેક રીતની ચોખ્ખાઈ, દરેક વસ્તુ સારી રીતના મળી છે અને આવો જ સપોર્ટ અમને આગળ પણ લોહાણા વિદ્યાર્થી ભવન તરફથી મળતો રહેશે અને અમે પણ જેટલો સહભાગી થશું આપણા સંસ્થાના આગળ વધારવામાં એટલો અમારો પણ પૂરો પ્રયત્ન કરશું.
દેશની અગ્રણી રાષ્ટ્રીયકૃત બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા માત્ર ને માત્ર બેન્કિંગ ક્ષેત્રે નહીં પરંતુ બીજી રીતે પણ સમાજ ઉપયોગી કાર્ય કરવામાં આવે છે, જેના ભાગરૂપે બિલખા રોડ પર એસબીઆઈનું એક ટ્રેનિંગ સેન્ટર ચાલે છે, જ્યાં ખાસ કરીને મહિલાઓને આત્મનિર્ભર થવા માટે અનેકવિધ પ્રવૃત્તિ હાથ ધરાય છે। આ ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનાઓ, ખાસ કરીને પ્રધાનમંત્રી બેંકેબલ યોજના, પીએમ બેંક જનધન યોજના, આ પ્રકારની યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તે માટે તાજેતરમાં આ સેન્ટર દ્વારા એક નુક્કડ નાટક રજૂ કરવામાં આવ્યું હતું। શહેરી નાટકના ભાગરૂપે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની વિદ્યાર્થીનીઓએ કેન્દ્ર સરકારના અલગ અલગ પરિબળોને ધ્યાનમાં રાખીને સંદેશ આપતું નાટક રજૂ કર્યું હતું। 15-20 મિનિટનું આ નાટક નિહાળીને ઉપસ્થિત લોકો પ્રભાવિત થયા હતા। આ દીકરીઓને નાટક તૈયાર કરાવવામાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના આશાબેન અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી। દરમિયાન એસબીઆઈ આરટીએસના ડિરેક્ટર વિજયસિંહે સમગ્ર કાર્યક્રમ અંગે વિગતો આપી હતી। मेरा नाम विजय सिंह आर्य है। मैं आरसीटी जूनागढ़ का डायरेक्टर हूँ और आज विशेषकर हमारे पूरे गुजरात के अंदर जितनी भी आरसीटी है एसबीआई की, वो आज एक नाणकीय साक्षरता के लिए प्रोग्राम हो रहा है। जो बच्चों को नाणकीय साक्षरता, पूरे गाँव में लोगों को नाणकीय साक्षरता कैसे बनाया जाए, उसके लिए नुक्कड़ नाटक का प्रोग्राम हो रहा है। और इसके लिए आज जो विशेषकर हमारे यहाँ पर बहुत अच्छे गेस्ट आए हैं, हमारे डीआरडी डायरेक्टर आए हैं और भी हमारे एजीएम सभी मौजूद है यहाँ पर। और हम यहाँ पर विशेषकर आज जो प्रोग्राम है, अपन जो प्राइम मिनिस्टर, जो प्रधानमंत्री द्वारा जो हमें जो विशेषकर जीवन सुरक्षा बीमा योजना और जो प्रधानमंत्री मुद्रा योजना, अटल पेंशन योजना, उनके लिए नुक्कड़ नाटक का प्रोग्राम रखा गया है। और ये प्रोग्राम हम बहुत जगह करने जा रहे हैं। तो आज विशेषकर हमारे जो सभी आए हैं उनको मैं बहुत बहुत धन्यवाद देता हूँ। और हमारे जो आरसीटी है 2009 से हमारे यहाँ पर जूनागढ़ में कार्यरत है, जिसमें फ्री में खाना पीना और रहना और तालीम फ्री में दी जा रही है। जहाँ पर मतलब कोई भी गांव के बच्चे जो बीपीएल और ऐसे जो बहनें होती है, जो भी सेल्फ हेल्प ग्रुप बहनें, उनको ये तालीम दी जाती है। और हमारे यहाँ पर अभी विशेषकर अभी हमारे यहाँ वीडियोग्राफी, फोटोग्राफी की ट्रेनिंग चल रही है और एसी रेफ्रिजरेटर की ट्रेनिंग चल रही है। नाटक दिखाने आ गए आज, एक दुनी दो, दो दुनी चार। नाटक दिखाने आ गए आज, एक दुनी दो, दो दुनी चार। नाटक दिखाने आ गए आज, कुछ समझाएंगे, कुछ बदलाएंगे, कुछ समझाएंगे, कुछ बदलाएंगे, अच्छा सा नाटक दिखलाएंगे। સમાચારના અંતિમ ચરણ તરફ આગળ વધીએ તે પહેલા સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો। વિરામ બાદ આપનું સ્વાગત છે।
ભારતીય સેનાના ત્રણેય પાંખના વડા એવા CDS બિપિન રાવત અને 12 જવાનોનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થતાં આમ આદમી પાર્ટીએ આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શહીદ સ્મારક ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો એકત્રિત થયા હતા. શહીદો અમર રહો અને જય જવાન જય કિશનના નારા વચ્ચે શહીદોને યાદ કરીને બિપિન રાવત સહિત અન્ય 12 શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ચેતન ગજેરાએ જણાવ્યું કે જ્યારે ભારત ઉપર કોઈ પણ આફત આવે છે ત્યારે ભારતીય સેના આ પડકારનો સામનો કરવા માટે સજ્જ હોય છે. જેના મુખ્ય પથદર્શક બિપિન રાવત એમના ધર્મપત્નીને 12 જવાનોએ તામિલનાડુમાં જે હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદી વોરી છે એને ભારતીય સેના અને દેશવાસીઓ યાદ રાખશે. દેશની સમગ્ર સીમાઓની રક્ષા કરવાની જેમની જવાબદારી હતી, જેમને મા ભારતી માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે, જેમને પોતાનું સમગ્ર જીવન દેશ માટે બલિદાન કરી દીધું છે, એવા જનરલ બિપિન રાવતજીની અને એમની સાથે દેશના 13 જવાનોની જે હેલિકોપ્ટર દુર્ઘટનામાં જે શહીદ થયા છે એમને આજે આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા શહેરના શહીદ પાર્ક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. જૂનાગઢની સિવિલ હોસ્પિટલની કેટલીક કામગીરીઓ હંમેશા પ્રશંસનીય રહી છે. તબીબોનો સૌહાર્દપૂર્ણ વ્યવહાર પણ દર્દીઓને નવજીવન આપે છે, પરંતુ કેટલીક વખત કેટલાક તબીબોની બેદરકારીને કારણે આ સિવિલ હોસ્પિટલ બદનામ પણ થતી આવી છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યારે એક મુસ્લિમ પરિવારની એક મહિલાને પેટમાં કોઈ પણ પ્રકારની પથરી ન હોવા છતાં સિવિલ હોસ્પિટલની લેબોરેટરીમાં પથરીનો રિપોર્ટ આવ્યો અને 42 mmની પથરી છે તેવું નિદાન થયું. હદભ્રત થઈ ગયેલ આ વસીમભાઈ અમરબાઈ પરિવાર ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવવા માટે ગયા, ત્યારે ખાનગી હોસ્પિટલમાં જરા પણ પથરી નથી આવું નિદાન આવતા સિવિલ હોસ્પિટલની લેબોરેટરી અને તેની કામગીરી ઉપર શંકા ઊભી થઈ છે. વસીમભાઈએ રોષ સાથે જણાવ્યું કે અમે તો અમીર હોવાને કારણે પોસાઈ શકે તેવા ભાવ હોવાને કારણે ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવી શક્યા, પરંતુ સિવિલમાં 80% લોકો ગરીબ લોકો આવતા હોય છે, ગામડાના લોકો આવતા હોય છે. જૂનાગઢ સિવિલનું લેબોરેટરીને અન્ય તંત્ર આ પ્રકારે ગરીબોને છેતરી રહ્યું છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે. ગયા રવિવારે તારીખ 5ના રોજ સવારના 7 વાગે મારી વાઈફ મજરૂન કરિશ્મા વસીમને પેટમાં અચાનક દુખાવો થતા તથા એને થોડીક તબિયત 2-3 દિવસથી સારું ન હતું. અચાનક સવારના 7 વાગે તબિયત ખરાબ થતાં અમે 108 બોલાવી અને સરકારી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ જૂનાગઢે અમે દાખલ થયેલા હતા. એક સોનોગ્રાફીનો રિપોર્ટ કરાવેલો, જે 6 તારીખે રિપોર્ટ કરાવેલો સાંજના 5-6 વાગે આપણને મળેલો. હવે એ રિપોર્ટમાં ડૉક્ટરે કીધેલું કે તમારા વાઈફને 46 mmની પથરી છે. જે સાંભળીને અમે બધા એકદમ ગભરાઈ ગયા અને ત્યાંથી સરકારી હોસ્પિટલમાંથી આપણે ડિસ્ચાર્જ થઈ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈ અમે ટોટલી બધા રિપોર્ટ બ્લડ યુરિનથી લઈને સોનોગ્રાફીને બદલે આપણે CT સ્કેનનો રિપોર્ટ કરાવ્યો કે જેથી કરીને આપણને ચોક્કસ નિદાન મળી શકે. એ માટે આપણે બધા રિપોર્ટ કરાવેલા કે જે નિદાન કેન્દ્રના કરેલા પ્રાઇવેટના રિપોર્ટમાં 1 પણ mmની પથરી આવેલી નથી. તો સરકારી રિપોર્ટમાં 46 mmની પથરી બતાવે છે. જે ડૉક્ટર પ્રાઇવેટ અમારા ફેમિલી ડૉક્ટરની સલાહ લેતા એ લોકો એવું કીધેલું હતું કે આ રિપોર્ટ ઉપર જો આપણે કદાચ સાચા માનીએ તો આનું છે પથરીનું કોઈ નિદાન થઈ શકે એમ નથી અને તથા કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે એવી પરિસ્થિતિ બતાવે છે. જો મશીનરી ખરાબ હોય તો મશીનરીને આ લોકો ચેન્જ કરાવી શકે. જો ડૉક્ટરો છે એ પણ અહીંયા પૂરતા પ્રમાણમાં ધ્યાન નથી દેતા તથા અહીંયાનો જે સ્ટાફ છે એ પણ બહુ જ મિસબિહેવિયર કરે છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.